મિત્રો, ની આર્થરાઇટિસ એટલે ઘૂંટણનો ઘસારો, સાથળનું હાડકું એટલે ફીમર અને નીચે પગનું હાડકું એટલે ટીબિયા. એ બે વચ્ચેનો સાંધો જેને આપણે ઘૂંટણ કહેતા હોઈએ છીએ. મિત્રો, એ બંને હાડકાની ઉપર રબરનું એક કવરિંગ જેવું કવરિંગ કે જેને કાર્ટિલેજ કહીએ છીએ તે આવે છે. જેમ આપણા ઘરના વાયરિંગમાં કોપર એટલે કે તાંબાના તારની ઉપર રબરનું કવરિંગ હોય છે, તેવી જ રીતે ભગવાને દરેક હાડકાની ઉપર રબર જેવું કાર્ટિલેજનું એક કવરિંગ આપ્યું હોય છે કે જેથી હાડકાઓ એકબીજાના કોન્ટેક્ટમાં નહીં આવે અને દુખાવો નહીં થાય. પરંતુ સમય જતા જેમ જેમ ઉંમર વધે તેમ તેમ એ કવરિંગ ધીમે ધીમે ઘસાતું જાય છે અને નબળું પડતું જાય છે. એને જ આપણે ઘસારો એટલે કે આર્થરાઇટિસ કહીએ છીએ, જેને કારણે ઘૂંટણમાં દુખાવો થવાની શરૂઆત થાય છે 45 થી 55 વર્ષની પછી. જો એક ઘસારો શરૂઆતમાં હોય તો એક ઓઇલનું ઇન્જેક્શન આપીને એને રોકી શકાય છે. જો પગ ત્રાંસા હોય અને થોડો વધારે ઘસારો હોય તો પ્લેટ મૂકીને પગ સીધો કરીને એ ઘસારાને રોકી શકાય. અને જો ખૂબ જ આગળ વધી ગયો હોય એ ઘસારો તો ની રિપ્લેસમેન્ટ એટલે કે સાંધો બદલવાનું ઓપરેશન કરવું પડે છે.